હેલો એવરીવન, વેલકમ ટુ વિભૂતિઝ કુકિંગ કોર્નર. આજે આપણે બનાવીશું એકદમ હેલ્ધી અને પૌષ્ટિક એવી મોઢામાં મૂકતા જ પીગળી જાય તેવી પોચી રૂ જેવી જુવારની સુખડી બનાવીશું. પરફેક્ટ માપ સાથે અને એક સિક્રેટ સામગ્રી ઉમેરી અને આજે આ સુખડી બનાવીશું. જો તમને મારી આજની આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરી શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો. તો ચાલો રેસીપી બનાવવાનું શરૂ કરીએ. તો પરફેક્ટ માપ સાથે સુખડી બનાવવા માટે સૌથી પહેલાં 2 બાઉલ જેટલો જુવારનો લોટ લીધો છે, 1 બાઉલ સમારેલો ગોળ અને 1 બાઉલ પીગાળેલું ઘી લીધું છે. અહીંયા જે આપણે રોટલામાં જુવારનો લોટ ઉપયોગ કરીએ છીએ તે જ લોટનો મેં ઉપયોગ કર્યો છે. તો અહીં 2 બાઉલ જુવારના લોટની સામે 1 બાઉલ સમારેલો ગોળ અને 1 બાઉલ ઘી છે એ પરફેક્ટ માપ છે. જો તમે પહેલીવાર બનાવતા હશો અને આ માપ સાથે તમે બનાવશો તો તમારી જુવારની સુખડી પરફેક્ટ બનીને તૈયાર થશે. હવે લોટ શેકવા માટે અહીંયા મેં જાડા તળિયાવાળું એક કડાઈ લીધું છે, તેમાં ઘી ઉમેરીશું અને ઘીને ગરમ નહીં થવા દઈ તુરત જ આપણે એમાં જુવારનો લોટ ઉમેરીશું. જો ગરમ ઘીમાં જુવારનો લોટ ઉમેરશો તો તમારે લોટમાં ગાંઠા પડી જશે, માટે ઘી ઉમેરી તુરત જ આપણે લોટ ઉમેરીશું. અને આ સ્ટેજ ઉપર ગેસની ફ્લેમને મેં હાઈ રાખી છે, ત્યારબાદ તેને મીડિયમ કરી લઈશું. હવે લોટને ઘી સાથે ખૂબ જ સારી રીતના ચમચાની મદદથી મિક્સ કરી લઈશું. હવે તમે જોઈ શકો છો લોટમાં ઘી ને બંને સારી રીતના મિક્સ થઈ ગયું છે. હવે આ સ્ટેજ ઉપર ગેસની ફ્લેમને હું મીડિયમ કરી દઈશ. મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર લોટ શેકવાથી તમારી સુખડી છે એકદમ સ્વાદિષ્ટ બનીને તૈયાર થાય છે. થોડો એવો સમય વધારે લાગે પણ મીડિયમ ફ્લેમ પર શેકવાથી તમારી સુખડી છે એ ખૂબ જ સરસ બનીને તૈયાર થશે. તો અહીંયા મને આ લોટ શેકવામાં ટોટલ 10થી 15 મિનિટ જેટલો સમય લાગ્યો હતો, જેથી ખાવામાં ખૂબ જ સરસ બનીને તૈયાર થઈ હતી. હવે આ સુખડીના લોટને આપણે મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર શેકીશું અને કન્ટિન્યુ ચમચાને આવી રીતના ચલાવતા રહીશું. ફરીથી 3થી 4 મિનિટ બાદ તમને બતાવું તો હલકો એવો કલર ચેન્જ થઈ ગયો છે અને આપણું લોટ પણ સારી રીતના થોડો ફૂલાતો દેખાય છે. અને આ સુખડી છે એ જે વેઇટ લોસ કરતા હોય તે પણ ખાઈ શકે છે અને ડાયાબિટીસના પેશન્ટ હોય એ પણ ખાઈ શકે છે. ગરમીઓમાં પચવામાં એકદમ હળવી ગ્લુટન ફ્રી બનીને તૈયાર થાય છે. તમે દરરોજ એક ટુકડો આ સુખડીનો ખાશો તો એકદમ તમને સ્ફૂર્તિ લાગશે અને તમને ખાવામાં નડશે પણ નહીં અને પચવામાં પણ હળવી છે. તો ઘરમાં બાળકોથી લઈ બધા આ સુખડી ખાઈ શકે છે અને ખૂબ જ સ્વાદિષ્ટ બનીને તૈયાર થશે. જો તમે એકવાર આ જુવારની લોટની સુખડી ક્યારેય ના બનાવી હોય તો ચોક્કસથી મારી રીતથી આ માપથી તમે જરૂરથી એકવાર બનાવજો. ઘરમાં બધાને એટલી ભાવશે અને જે વડીલોને દાંત નહીં હોય ને એ પણ સરળતાથી ખાઈ શકે છે. એકદમ પોચી બનીને તૈયાર થાય છે. તો હવે તમને ફરીથી જોઈ શકો છો મસ્ત એવો હલકો એવો ફરીથી કલર ચેન્જ થઈ ગયો છે અને લાઇટ બદામી કલર આવી ગયો છે. હજુ આપણે લોટને થોડી વાર માટે શેકીશું અને ગેસની ફ્લેમને મીડિયમ જ રાખીશું અને ચમચાને તળિયે સુધી પહોંચે ત્યાં સુધી આવી રીતના સતત કન્ટિન્યુ ચલાવતા રહીશું. જો સતત નહીં ચલાવીએ તો આપણે લોટ છે એ કડાઈમાં નીચે બેસી જશે. તો ફરીથી 5 મિનિટ બાદ બતાવું તો મસ્ત એવો લાઇટ બદામી કલર આવી ગયો છે અને હજુ હું 2થી 3 મિનિટ માટે શેકીશ. તો તમે જોઈ શકો છો આપણું મિશ્રણ છે સરસ છે શેકાઈ ગયું છે અને ઘી પણ સારી રીતના છૂટું થઈ ગયું છે અને મસ્ત એવું બની ગયું છે. હવે આ સ્ટેજ ઉપર બીજી બધી સામગ્રી ઉમેરીશું. તો સૌથી પહેલાં અહીંયા મેં અડધી ચમચી જેટલો ઇલાયચી પાવડર ઉમેર્યો છે. ઇલાયચી પાવડર ઉમેરવાથી આ સુખડીમાં સરસ ફ્લેવર આવશે અને ટેસ્ટ પણ સરસ આવશે. અને ત્યારબાદ અહીંયા મેં 1 ચમચી જેટલા સફેદ તલ ઉમેર્યા છે. સફેદ તલ ઉમેરવું ટોટલી ઓપ્શનલ છે, તમે સ્કીપ પણ કરી શકો છો. અહીંયા મેં સફેદ તલ ઉમેર્યા છે. તમે કાળા તલ અને સફેદ તલ બંને સાથે લેવાય તો પણ લઈ શકાય. અને 3 ચમચી જેટલું ટોપરાનું ખમણ લીધું છે, તેનાથી ખૂબ જ એવો સરસ ટેસ્ટ બનીને તૈયાર થાય છે. હવે બધી જ સામગ્રી ઉમેરી ગયા બાદ ચમચાની મદદથી ફરીથી મિક્સ કરી લઈશું.
હવે સારી રીતના મિક્સ થઈ ગયું છે. હવે આપણી સિક્રેટ સામગ્રી છે એ છે દૂધ. તો અહીંયા મેં માત્ર 2 ચમચી જેટલું દૂધ ઉમેર્યું છે અને દૂધ ઉમેરતાની સાથે તરત જ આપણે મિક્સ કરશું તો તમે વિડીયોમાં જોઈ શકો છો એકદમ જાડી પડવા લાગે છે અને આપણું મિશ્રણ છે એકદમ ફૂલેલું દેખાશે. તો આવી રીતના માત્ર 2 ચમચી દૂધ ઉમેરવાથી આપણી આ સુખડી છે એકદમ પોચી બનીને તૈયાર થાય છે. જો અહીંયા તમારે દૂધ ન ઉમેરવું હોય તો ઘરની ફ્રેશ મલાઈ પણ ઉમેરી શકો છો. તો 1 ચમચી જેટલી ઘરની ફ્રેશ મલાઈ ઉમેરવાની રહેશે. હવે આપણે તમે જોઈ શકો છો લોટ છે એ સારી રીતના શેકાઈ ગયો છે અને મસ્ત એવો બદામી કલર પણ આવી ગયો છે. અને જ્યારે આ લોટ શેકાતો હશે ને તો ઘરમાં એવી મસ્ત એવી સુગંધ આવશે. તો હવે લોટ સારી રીતના શેકાઈ ગયો છે. હવે આ સ્ટેજ ઉપર હું ગેસની ફ્લેમને બંધ કરી દઈશ અને કડાઈને ગેસ પરથી નીચે લઈ લઈશું. હવે કડાઈને ગેસ પરથી નીચે ઉતારી હવે એને સતત 5 કે 7 મિનિટ માટે ચલાવીશું. એટલે હલકું એવું મિશ્રણને ઠંડુ કરીશું. વધારે ઠંડુ નહીં કરીએ, હલકું એવું ગરમ રાખીશું અને વધારે ઠંડુ પણ નહીં થવા દે. તો આવી રીતના સતત આપણે એને ચલાવીશું. તો તમે જોઈ શકો છો આપણું મિશ્રણ છે એકદમ લચકેદાર બનીને તૈયાર થઈ ગયું છે અને હલકું ઠંડુ થઈ ગયું છે. હવે જે આપણે 1 બાઉલ જેટલો ગોળ છે તેમાં ઉમેરી દઈશું. અહીંયા મેં ગોળને પહેલેથી જ ચાકાની મદદથી સમારી લીધો છે જેથી ગોળ છે એ જલ્દી પીગળી જાય. હવે ગોળ ઉમેરી અને ફટાફટ એને આપણે ચલાવીશું જેથી ગોળ છે આપણું મિશ્રણ હજી થોડું એવું ગરમ છે તો ગોળ છે એ સારી રીતના પીગળી જશે. હવે આપણું મિશ્રણ છે સારી રીતના મિક્સ થઈ ગયું છે અને પહેલેથી જ મેં થાળીમાં ઘીથી ગ્રીસ કરી લીધી છે અને આવી રીતના મસ્ત એવું આપણું મિશ્રણ છે એ મિક્સ થઈ ગયું છે. હવે જે થાળીમાં મેં ઘીથી ગ્રીસ કરી રાખ્યું છે તેમાં આ મિશ્રણને આવી રીતના ઉમેરી દઈશું. બધું જ મિશ્રણ ઉમેરી અને ચમચાની મદદથી થાળીમાં આવી રીતના પાથરી દઈશું. અને ચમચાની મદદથી થોડું આવું પ્રેસ કરી દઈશું. હવે મેં એક વાટકી લીધી છે તેના તળિયે આવી રીતના મેં ઘી લગાવી લીધું છે. હવે એનાથી ઇક્વલી આપણું જે સુખડીનું મિશ્રણ છે એકદમ લીસું થઈ જશે અને મસ્ત એવી શાઇનિંગ આવશે. તો આવી રીતના વાટકીની મદદથી પ્રેસ કરીશું જેથી સુખડી છે એ સારી રીતના સેટ થઈ જાય. હવે ચમચાની મદદથી જે આપણે કિનારીનો ભાગ છે તેને પણ આવી રીતના ચમચાથી પ્રેસ કરીશું. તો મસ્ત એવી જુવારની સુખડી બનીને તૈયાર છે. હવે આ સુખડીને આપણે થોડીવાર માટે સેટ થવા દઈશું. હવે અહીંયા ગાર્નિશિંગ કરી રહી છું હું બદામની ફ્લેક્સ સાથે. તમે તલ ઉમેરી શકો છો અથવા તો કોઈ પણ મનગમતા ડ્રાયફ્રૂટ ઉમેરી શકો છો અથવા તો ટોપરાનું ખમણથી પણ ગાર્નિશિંગ કરી શકો છો. તો અહીંયા મેં 3થી 4 ચમચી જેટલી બદામ ફ્લેક્સ લીધી છે તેનાથી ગાર્નિશિંગ કરીશું અને તેનાથી ખૂબ જ સરસ એવો ટેસ્ટ બનીને તૈયાર થશે. તો આવી રીતના બદામની ફ્લેક્સને આવી રીતના થોડી આવી રીતના છાંટી દઈશું અને ફરીથી જે આપણે વાટકો લીધો હતો તેનાથી આવી રીતના પ્રેસ કરી દઈશું જેથી બદામની ફ્લેક્સ બધી છે એ સુખડીમાં સારી રીતના ચીપકી જશે. હવે આ સુખડીને 5થી 10 મિનિટ માટે રેસ્ટ આપીશું જેથી સુખડી છે સારી રીતના સેટ થઈ જાય. ત્યારબાદ જ તેને કટ કરીશું. ગરમમાં કટ કરવાની ભૂલ નથી કરવાની. હવે 10 મિનિટ બાદ તમે જોઈ શકો છો સુખડી સારી રીતના સેટ થઈ ગઈ છે અને મસ્ત એવી ઠંડી થઈ ગઈ છે.
હવે આપણે ચાકાની મદદથી કટ કરીશું. તો અહીંયા તમે નાના કે મોટા પીસ તમને જે અનુકૂળ આવે તે કરી શકો છો, અથવા તો તમે મનગમતા શેપમાં કટ કરી શકો છો. તો હું અહીંયા મીડિયમ સાઇઝના આવી રીતના સુખડીના આવી રીતના પીસીસ કટ કરી લઈશ. તો એકદમ ગરમીઓમાં ખાવાની મજા પડે, ગરમીઓમાં પચવામાં હળવી અને પૌષ્ટિક એવી જુવારની સુખડી બનીને તૈયાર છે. તો આ માપથી ચોક્કસથી મારી રીતની સુખડી ઘરમાં બનાવજો. નાનાથી લઈ મોટા બધાને એટલી ભાવશે. અને જો તમે એકવાર આ જુવારની સુખડી બનાવી લીધી તો ઘરમાં વારંવાર આ જ સુખડી તમને બનાવવાની ડિમાન્ડ થશે, એ મારી ગેરંટી છે. એકદમ સ્વાદિષ્ટ તો બનશે, પણ સાથે સાથે જુવાર છે એ એકદમ પૌષ્ટિક પણ હોય છે. અને જુવાર છે ઉનાળામાં ખાવામાં ખૂબ જ મજા આવે છે અને તાસીરમાં પણ ઠંડી હોય છે. એટલે તો આપણે ઉનાળામાં આવી રીતના જુવારના રોટલા કે પછી જુવારના આવી રીતના અલગ અલગ વાનગીઓ બનાવીએ છીએ. અને વેઇટ લોસ માટે જુવાર છે એકદમ ઉત્તમ માનવામાં આવે છે. જો તમારે જુવારની રેસીપી જોતી હોય તો મારી ચેનલમાં પહેલેથી જ છે. અહીંયા જુવારનો વઘારેલી વેજીટેબલ ખીચડી, પછી વઘારેલો જુવાર અને અલગ અલગ જુવારની રેસીપી છે, તો ત્યાં જઈને તમે વિઝિટ કરી શકો છો. હવે તમને એક પીસ તોડીને બતાવું તો એકદમ આવી રીતના તૂટતાની સાથે જ એકદમ પોચી રૂ જેવી અને તરત જ તૂટી જાય છે. એકદમ સોફ્ટ બનીને તૈયાર થઈ ગઈ છે. તો મારી રીતથી ચોક્કસથી સુખડી ઘરે બનાવજો અને મને કોમેન્ટ બોક્સમાં પણ જરૂરથી જણાવજો. તો હવે આપણી સુખડી બનીને તૈયાર થઈ ગઈ છે. હવે તેને સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું. તો જોતાં જ ખાવાનું મન થઈ જાય એવી ખૂબ જ હેલ્ધી અને પૌષ્ટિક એવી આપણી જુવારની સુખડી છે એ રેડી થઈ ગઈ છે. એકદમ ન્યુટ્રિશનથી ભરપૂર અને પચવામાં હળવી, અને તમે ગમે એટલી ખાઓ ને તો પણ નડે નહીં અને ભારે પણ ન પડે એવી બનીને તૈયાર થઈ છે. કેવી લાગે આજની મારી જુવારની સુખડીની રેસીપી મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. જો તમને આજની મારી રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરી તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં વધુમાં વધુ આ રેસીપીને જરૂરથી શેર કરજો, જેથી એ લોકો પણ આ રેસીપીને એન્જોય કરી શકે. અને મારી ચેનલમાં નવા આવ્યા હોય